વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. કૃષ્ણનગરમાં જ્વેલર્સ સાથે મારામારીનો પ્રયાસ કરવામાં આવ્યો. નિકોલ સરદાર ચોક પાસેનો બનાવ. છરી સાથે યુવકે જ્વેલર્સમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ. પાર્કિંગને લઈને થઈ હતી બોલાચાલી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો અમદાવાદમાં અસામાજિક તત્વો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે. નિકોલ સરદાર ચોક પાસેનો બનાવ. ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ઋત્વિજ, શું છે સમગ્ર ઘટના? લુના, સરદાર ચોક પાસે આવેલ આજે ગોલ્ડ પેલેસ હતું કે જ્યાં નજીકમાં રહેતા એક યુવક સાથે આજે જ્વેલર્સના માલિક છે જેને પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો અને તે પાર્કિંગ બાબતે થયેલ ઝઘડાની અદાવત રાખીને આ યુવક દ્વારા મારામારીનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના છે તેનો વિડીયો પણ વાયરલ થયો હતો અને જ્યારે ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા આ મામલે હાલમાં વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઋત્વિજ, દિવસે દિવસે અમદાવાદમાં જે પ્રકારથી આવી ઘટનાઓ સતત વધી રહી છે, નજીવી બાબતમાં મારામારીને બબાલ જોવા મળી રહી છે, શું કહેશો એના વિશે? લુના, છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો કેટલાક સમયમાં અમદાવાદની અંદર ગુનેગારો જાણે કે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આવા અનેક પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ઉપરાંત શહેરની અંદર હત્યા, ચોરીના પણ અનેક બનાવો સામે આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે અસામાજિક તત્વો છે, ગુનેગારો છે, તેઓને પોલીસનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક પછી એક બનાવોને આ પ્રકારે અંજામ આપીને તેઓ જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે. એટલે આ જે ગુનેગારો બેફામ બન્યા છે, અસામાજિક તત્વો છે, તેઓના વિરુદ્ધમાં જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારના બનાવો બનતા ચોક્કસથી અટકી શકે છે. બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરતમાં અસામાજિક તત્વોએ હદ વટાવી સામાન્ય બાબતમાં કાર પર ચડીને તોડફોડ કરી સામસામે કાર અડી જતા બબાલ કરવામાં આવી. વરાછામાં ઈશ્વરકૃપા વિસ્તારની આ ઘટના છે. એક પક્ષે બીજા પક્ષની કારનો ભૂક્કો બોલાવ્યો. કારના કાચ તોડી નાખતા અરાજકતા વધી. વરાછા પોલીસે બંને પક્ષોને સમજાવતા મામલો હાલ શાંત. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. હવે સવાલ સૌથી મોટો એ થાય છે કે આવી રીતે આતંક મચાવતા પહેલા કાયદાનો કે સ્થાનિક પોલીસનો કેમ ન લાગ્યો ડર? જો કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો કોણ જવાબદાર? આવા અસામાજિક તત્વો સામે લગામ કરાશે ક્યારે નખાશે? આવા અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. તો વરાછામાં ઈશ્વરકૃપા વિસ્તારમાં બબાલ. અહીં બે દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક અમદાવાદથી, બીજી તરફ સુરતથી. અસામાજિક તત્વો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે. પછી તે અમદાવાદ શહેર હોય કે સુરત શહેર, પરંતુ કાયદાનો કોઈ પણ જાતનો ભય બંને શહેરોમાં જોવા નથી મળી રહ્યો. જે સવાલ તંત્રની સાથે સાથે પોલીસ માટે પણ છે, કારણ કે અહીં બંને જગ્યાએ જોઈ શકાય છે કે કઈ રીતે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, ખુલ્લેઆમ દાદાગીરી કરતા, બબાલ કરતા નજરે પડે.